સો હેલો એવરીવન, મારું નામ છે ધ્રુવ પ્રજાપતિ અને આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ડિયર મેથેમેટિક્સ ઉપર. તો ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ આપણે ચાલુ કર્યું હતું. પહેલા વિડીયોમાં આપણે એનો ઇન્ટ્રોડક્શન જોયું, ફરી એને દ્વિઘાત સમીકરણ કોને કહેવાય એ સમજ્યા, એનો ઉકેલ કોને કહેવાય એ સમજ્યા, સાથે સાથે એની ઉપયોગિતા, રોજિંદા જીવનમાં આપણે ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે એ સમજ્યા હતા. અને ત્યાર પછી આપણે સમજ્યા હતા કે ઉકેલ કોને કહેવાય. ઉકેલ શોધવા માટેની 3 રીતો છે. એમાંથી પહેલી અવ્યવીકરણની રીત આપણે સમજ્યા હતા પહેલા વિડીયોમાં. આજે સેકન્ડ વિડીયોમાં આપણે બીજી રીત પૂર્ણ વર્ગની રીત છે કે જેની મદદથી આપણે ઉકેલ શોધી શકીએ છીએ. તો એ આજે આપણે શીખીશું. ઓકે, સો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ અને કંઈક નવું શીખીએ. તો ઉકેલ શોધવાની રીત સમજતા પહેલા એના માટે જરૂરી અમુક વસ્તુઓ સમજીએ. કે એવું આપ્યું છે તમને x² બરાબર 9. તો તમે શું કરો, આમાંથી x ની કિંમત શોધવી છે તો તમે શું કરો કે x એ ચલ છે કે જેનો વર્ગ 9 થાય છે. તો એવો તો કયો ચલની કિંમત હોઈ શકે જેનો વર્ગ 9 થાય? તમે વિચારો કે 3 છે એનો પણ વર્ગ 9 થાય અને -3 છે એનો વર્ગ પણ 9 થાય. તો અહીંયાથી ખબર પડી જાય કે x બરાબર શું હોઈ શકે, પ્લસ ઓર -3. ઓકે, પ્લસ ઓર -3 આવી રીતના દર્શાવાય, પ્લસ એની નીચે માઇનસ આવી રીતના. તો તમે બીજું કંઈ નથી કરતા. જો આવું છે તમારી પાસે તો તમે શું કરો છો, બંને બાજુ વર્ગમૂળ લઈ લો છો. તો અહીંયાથી વર્ગમૂળ કેન્સલ. તો અહીંયા x બરાબર શું થઈ જાય છે, 9 નું વર્ગમૂળ, એટલે કે શું થાય, પ્લસ ઓર -3. તો તમે બંને બાજુ વર્ગમૂળ લઈ લો છો તો તમે સીધી રીતના x ની કિંમત શોધી શકો છો. હવે જો આની જગ્યાએ એવું તમને આપે કે x વત્તા 2 નો આખાનો વર્ગ બરાબર 9 છે. તો તમે શું કરો, ફરી આમાં એની જ વસ્તુ કરવાની છે કે બંને બાજુ વર્ગમૂળ લઈ લો. તો આ શું રહેશે, x + 2 બરાબર વર્ગમૂળમાં 9. તો શું થયું, x + 2 બરાબર પ્લસ ઓર -3. અથવા તો આને આવું લખવું હોય તો x + 2 બરાબર 3 અથવા x + 2 બરાબર -3. તો આનો જો સાદુરૂપ આપો તો આ શું મળશે, x બરાબર 3 - 2 અને આ બાજુ શું મળે આનું, x વત્તા 2 બરાબર, અથવા તો x બરાબર -3 ઓછા -2. આની માટે તો આ શું મળે, x બરાબર 1 અથવા x બરાબર -5. તો આવી રીતના આપ્યું હોય ત્યારે x ની કિંમત કેવી હશે, 1 અથવા તો -5 હશે આમાં. બરાબર છે? તો તમે જુઓ કે આ શું છે કે આવી રીતના આપણને આપ્યું હોય, ઇનકેસ આપણી દ્વિઘાત સમીકરણ આવા કોઈક સ્વરૂપમાં આવી જાય કે એક બાજુ વર્ગ છે અને બીજી બાજુ વર્ગ છે, તો બંને બાજુ વર્ગમૂળ લઈને આપણે શું કરીએ, ડાયરેક્ટ x ની વેલ્યુ શોધી શકીએ છીએ. ઓકે, આ શું છે, x + 2 નો પૂર્ણ વર્ગ છે. આને શું કહેવાય, 3 નો પૂર્ણ વર્ગ છે. આ x + 2 નો પૂર્ણ વર્ગ છે, એનો વર્ગ છે એટલે. ઓકે, તો આવા કેસમાં હવે જો આપણી દ્વિઘાત સમીકરણ બની જાય તો આપણે સહેલાઈથી બંને બાજુ વર્ગમૂળ લઈને એનો ઉકેલ શોધી શકીએ છીએ. બરાબર, આ વસ્તુ ધ્યાનમાં રાખજો, આપણે આગળ વાપરીએ. કે આપણી પાસે એક બહુપદી છે x² + 4x + 5 બરાબર 0, -5 બરાબર 0. તો આનો ઉકેલ આપણે જો અવ્યવીકરણની રીતથી લાવવાનો ટ્રાય કરીએ તો શું, ઘણી લાંબી મેથડ થાય કે આ 5 બનાવો, બરાબર, આ બંનેનો ગુણાકાર 5 છે, એના પરથી અવયવો પાડવાના છે, એના પરથી આપણે કોમન કાઢીશું, ફરી બીજી વાર કોમન કાઢીશું અને ફરી 2 નો ગુણાકાર આવશે અવયવોનો. ત્યાર પછી બંને બાજુ 0 વડે સરખાઈને x ની કિંમતો લાવીશું. ઓકે, આટલી લાંબી મેથડ થાય છે અવ્યવીકરણમાં. પણ ઇનકેસ તમને એવી ખબર પડી જાય કે આ બહુપદી બીજું કંઈ નહીં પણ x + 2 આખાનો વર્ગ ઓછા 9 છે, બરાબર છે જ. અત્યારે સાદુરૂપ હમણાં હું તમને બતાવું, આ અને આ બંને સરખું જ છે. આનું સાદુરૂપ કરી જો તમને આ જ મળશે. તો ઇનકેસ આપણને આવી ખબર પડી જાય કે આના બરાબર આ જ છે, ઓકે, આના બરાબર આ જ છે, તો આપણે જેવી રીતના અહીંયા બંને બાજુ વર્ગમૂળ લઈને ગણતરી કરી હતી એવું સાદું થઈ જાય.
બરાબર છે. તો આ જુઓ તમે, આ શું છે, આ a પ્લસ b આખાનો વર્ગ શું થાય, a નો વર્ગ વત્તા 2 ગુણ્યા x ગુણ્યા 2 વત્તા 2 નો વર્ગ એટલે કે 4 ઓછા 9 બરાબર x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 ઓછા 9 એટલે કે -5 થઈ ગયું. એટલે કે આ બંને સરખા જ છે. ઓકે, તો અહીંયાથી તમે જો x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 માઇનસ 9. હવે હું 9 ને શું લખી શકું, 5 વત્તા 4 લખાય. તો આ શું છે, x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 માઇનસ 4 માઇનસ 5 બરાબર, આને સાદુરૂપ આપ્યું. તો તમે જુઓ આ વસ્તુ જે છે એ એમની એમ રહી, આ વસ્તુ છે -5 એ એમના એમ રહ્યા. તો આવી વસ્તુ લાવવા માટે આપણે શું કર્યું, કોઈ એક નંબર એડ કરીએ છીએ અને કોઈ એક નંબર સબસ્ટ્રેક્ટ કરીએ છીએ, કોઈ એક નંબર એડ કરીએ છીએ અને કોઈ એક વસ્તુ એમાંથી બાદ કરીએ છીએ. તો કોઈ એક દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત બહુપદીમાંથી આપણે આવો પૂર્ણ વર્ગ બનાવવો છે. હવે તમને આઈડિયા આવતો હશે કે કેવી રીતના આ પૂર્ણ વર્ગની રીત બની હશે, કે આવા દ્વિઘાત બહુપદીમાંથી આવું લાવવું છે. તો આવા કોઈ એક નંબરને આપણે એડ કરવો પડે અને સબસ્ટ્રેક્ટ કરવો પડે. તો ખબર કેવી રીતના પડશે કે મારે પૂર્ણ વર્ગ બનાવવો છે, બીજા બધા પદ સેમના સેમ જ રહે છે, આપણે આના ઉપર આ બંનેની વચ્ચે કંઈક વસ્તુ ઉમેરીએ છીએ બરાબર. તો આ ખબર કેમ નહીં પડે કે કયો નંબર આપણે ઉમેરવાનો છે અને કયો બાદ કરવાનો છે. તેની માટે મારી પાસે એક રસ્તો છે, એક સૂત્ર છે, ડાયરેક્ટ એક સિમ્પલ વસ્તુ બતાવી દઉં છું, ચોપડીમાં નથી પણ હું તમને એક ડાયરેક્ટ સૂત્ર આપું છું કે જેના મદદથી તમે ડાયરેક્ટ આ જે નંબર છે એ તમે ખબર પડી જશે કે કયો મારો ઉમેરવાનો છે અને કયો બાદ કરવાનો છે. અને એ સૂત્ર છે, એની તમારે જો સાબિતી જોવી હોય તો ઉપર આઈ બટન પર મેં એક વિડીયો બનાવેલો છે, આઈ બટન પર ક્લિક કરશો તો એની સાબિતી તમને મળી જશે કે આ સૂત્ર આવ્યું કઈ રીતના હશે. ઓકે, તો આમાં સૂત્ર એવું છે કે પૂર્ણ વર્ગ બનાવવો હોય આપણે ત્યારે લાસ્ટ ટર્મ બરાબર, લાસ્ટ ટર્મ એટલે કે આ આખી એક દ્વિઘાત બહુપદી છે, એમાં લાસ્ટ ટર્મ એટલે કે આ થયું, આપણે આ જ શોધવાનું છે કે કયો નંબર જોઈએ છે. તો એના કેસમાં કહું છું કે લાસ્ટ ટર્મ બરાબર મિડલ ટર્મ, અથવા તો ગુજરાતીમાં જ લખવું અચળ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. હવે અહીંયા અચળ પદનો મિનિંગ તો તમને ખબર પડી ગઈ. મધ્યમ પદ એટલે કે શું થયું, x નો સહગુણક લેવાનો છે. પ્રથમ પદ એટલે કે x સ્ક્વેર નો સહગુણક લેવાનો છે બરાબર. તો તમે આ કેસમાં જુઓ, આ બહુપદી લેવાની છે, અત્યારે આ ભૂલી જાઓ, આપણે 4 આવે છે એ આપણે આ સૂત્ર પરથી જોવાનું છે કે 4 આવે છે કે નહીં. આ બહુપદીમાં જુઓ તમે, અચળ પદ એટલે કે આની વચ્ચે આપણે શું જોઈએ છે એ શોધવાનું છે. તો એ શું થશે, મધ્યમ પદનો વર્ગ એટલે કે 4 એનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે x સ્ક્વેર નો સહગુણક કેટલો છે, 1 છે, તો 1. તો આ શું થયું, 16 ભાગ્યા 4 એટલે કે 4 મળી ગયું, આવી ગયો તમારો 4. તો હવે ઇનકેસ તમને આ બધું કંઈ નહીં ખબર, આ કંઈ નથી ખબર, આપણને આ ખબર પડી ગઈ કે હવે અચળ પદ 4 છે, તો શું કરીશું, હવે x સ્ક્વેર પ્લસ 4x શું ઉમેરવાનું છે, 4 ઉમેરવાના છે, એમાંથી 4 બાદ કરવાના છે અને -5 ને એમને એમ લખી દેવાના છે. તો આ શું થયું, આ આખું 1 અને આ આખું 1, આ બંને વસ્તુ જુદી પડી ગઈ. આ શું થશે, x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4, આ શું થયું -9. હવે આ જુઓ તમે, આ બીજું કંઈ નહીં પણ x પ્લસ 2 નો આખાનો વર્ગ છે. તમે આ જોઈ શકો છો, અહીંયા આ 2 નો વર્ગ છે, અહીંયા x આ આખાનો વર્ગ છે બરાબર. તો આનું સાદુરૂપ આપજો, તમને આ જ મળી જશે, x પ્લસ 2 આખાનો વર્ગ ઓછા 9. તો આવી ગયું આપણને. હવે જો દ્વિઘાત સમીકરણ છે તો શું હશે, આના બરાબર 0 હશે. હવે આના બરાબર તો આ છે, તો આ શું થયું, x પ્લસ 2 આખાનો વર્ગ ઓછા 9 બરાબર 0. તો આ શું થયું, x પ્લસ 2 આખાનો વર્ગ બરાબર 9. તો તમે જુઓ x પ્લસ 2 બરાબર વર્ગમૂળમાં 9, તો x બરાબર તમને મળશે ત્યાંથી -1 અને 5 એવું કંઈક આવ્યું હતું બરાબર. તો સિમ્પલી તમે આવું કરી શકો છો. ખબર પડી આ પૂર્ણ વર્ગ બનાવવાની રીત બરાબર. તો આવી રીતના મારી પાસે આ એક સૂત્ર છે, રહસ્ય છે,
ચૂપ રહીને આપણે આપણી રીતના ગણતરી આવી રીતના સાઈડમાં કરી દેવાની, પરીક્ષાના પેપરમાં બતાવવાની જરૂર નથી, બરાબર. તો આવી રીતના આપણે પાછળ રફ વર્કમાં ગણતરી કરી લેવાની કે મારે ડાયરેક્ટ કયું પદ ઉમેરવું છે એ તમને ખબર પડી જશે. ફરી એને ઉમેરવાનું, બાદ કરવાનું, સાદુરૂપ આપવાનું, બરાબર. સિમ્પલ છે વસ્તુઓ. તો આ ડાયરેક્ટ સૂત્ર ઘણું કામમાં આવશે તમને. તો આપણે બીજા દાખલા જોઈએ. બીજો દાખલો છે 2x² - 5x + 3. 2x² - 5x + 3 = 0. તો શું કરવાનું, આને પણ પૂર્ણ વર્ગની રીતે તમારે બનાવવું છે, પૂર્ણ વર્ગની રીતે આનો ઉકેલ શોધવો છે. તો આમાં પણ શું કરીશું, 2x² - 5x, હવે કંઈક વસ્તુ એડ કરવાની છે. કઈ વસ્તુ હશે, અચળ પદ બરાબર મધ્યમ પદ અહીંયા કયું છે -5, તો -5નો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ 4 ગુણ્યા 2 બરાબર શું થશે, આ 25/8 બરાબર. તો શું આપણે ઉમેરવાનું છે, 25/8 ઉમેરવાના છે, 25/8 બાદ કરવાના છે, +3 બરાબર 0. તો હવે તમારે ગમે તે કરશો, આ એક કશાકનો વર્ગ હશે જ. તે કેમની ખબર પડશે શેનો વર્ગ છે, તમે બીજું કંઈ નહીં કરવાનું. x² ની આગળ શું છે 2 છે, તો વર્ગમૂળ લઈ લો √2. x² નો x કરી દો. અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ આવશે, પ્લસ હોત તો અહીંયા પ્લસ આવત. હવે આ જુઓ 25/8 નું વર્ગમૂળ લો. 25/8 નું વર્ગમૂળ શું થાય, 25 એટલે કે 5 નો વર્ગ થયો, 8 નું વર્ગમૂળ એટલે કે એ શું થશે 2√2, આવું થાય. તો આ શું છે 5/2√2 આખાનો વર્ગ છે, બરાબર. હવે બહુ વિચારવાનું નહીં, આનું વર્ગમૂળ લો, આનું વર્ગમૂળ લો, અહીંયા માઇનસ છે તો માઇનસ લખી દો, તો એ આખાનો વર્ગ થઈ જશે આ 3 ઉપર. હવે આનું સાદરૂપ આપો, 25/8 3 - 25/8 બરાબર, એવું થયું. તો 8 × 24 - 25/8 શું થયું, -1/8 થયું, એના બરાબર 0. તો હવે શું થશે, √2x - 5 2/2√2 આખાનો વર્ગ બરાબર 1/8 બરાબર. તો બંને બાજુ વર્ગમૂળ લઈ લો, વર્ગમૂળ લેશો તો આવું થશે. તો આ શું થયું, √2x - 5/2√2 વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, તો આ શું થશે 1/2√2 થઈ ગયું. તો આના ઉપર ही મળશે √2x +/- ઓકે સોરી +/- √2x - 5/2√2 બરાબર 1/2√2 અથવા √2x - 5/2√2 બરાબર -1/2√2. ઓકે, તો અહીંયાથી સાદુરૂપ આપો, છેદ સરખા છે, બંનેનો સરવાળો ઉપર થશે. આ બાજુ √2x છે, તો √2x બરાબર 2 × 3/2√2. તો x બરાબર શું આવે 3/2 ગુણ્યા વર્ગમૂળમાં 2. ઓકે, આ છેદમાં જશે, તો આ શું થયું, x બરાબર 3/2. અહીંયા સાદુરૂપ આપો, √2x બરાબર -1/2√2 વત્તા 5/2√2, છેદ સરખા છે, ઉપર સરવાળો 5 - 1 કેટલા થશે 4/2√2, 2 × 4, આ બાજુ √2x છે, તો √2x બરાબર શું મળ્યું 2/2. તો x બરાબર શું થશે 2/2 ગુણ્યા વર્ગમૂળમાં 2. તો x બરાબર શું થયું 2/2 એટલે કે 1 મળી ગઈ x ની કિંમતો. ઓકે, તો થોડી ઘણી ગણતરી છે, પણ આમાં આપણને વિચારવાનું કંઈ નથી. કંઈ વિચારવાનું આવ્યું તમારે, ખાલી આ એક સૂત્ર યાદ રાખવાનું છે, એના ઉપર આપણે કિંમતો મૂકવાની છે, ભાઈ સાદુરૂપ કરવાનું છે. જ્યારે અવયવીકરણમાં શું થતું હતું, આપણે વિચારવું પડતું હતું કે કયા બે આપણે અવયવો પાડવા પડશે, કઈ વસ્તુઓ કોમન લેવી પડશે, બરાબર, વિચારવાનું થતું હતું. તો આ એના કરતાં સહેલી છે, થોડુંક સાદુરૂપ આવા દાખલામાં વધી શકે, પણ એ પણ તમારી પ્રેક્ટિસ સાથે જલ્દી કરી શકો છો. એક ત્રીજો દાખલો જોઈએ. હવે ત્રીજો દાખલો છે 4x² + 3x + 5 = 0. તો આમાં પણ
4x² પ્લસ 3x. હવે કંઈક ઉમેરવાનું થશે. શું ઉમેરવું પડશે જોઈ લઈએ આપણે. આપણી પાસે આ છે ને એક આમ ચીટ કોડ છે. શું કહેવાય? ચીટ કોડ છે. ગેમમાં હોય છે ને ચીટ કોડ. ચીટ કોડ છે. આપણે ચીટિંગ કરીએ છીએ કે આપણે કયું પદ લાવવાનું છે. અચળ પદ શું થશે? મધ્યમ પદનો વર્ગ એટલે કે 3નો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 4 ગુણ્યા 4. આપણે આને ચીટિંગ ના કહી શકાય. ચીટિંગ નથી. આપણી પાસે ઓલરેડી વસ્તુ છે તો એનો આપણે ઉપયોગ કરીએ છીએ આપણી ગણતરી સહેલી કરવા માટે. ઓકે, તો આ શું થશે? 9/16. તો આપણે શું કરવાનું છે? 9/16 ઉમેરવાના છે અને 9/16 બાદ કરવાના છે. વત્તા 5 બરાબર 0. તો આ કશાકનો વર્ગ થશે. શેનો વર્ગ થશે? x ની આગળ શું છે? 4 છે તો એનું વર્ગમૂળ શું થાય? 2 થાય. તો 2x. અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ. આનું વર્ગમૂળ લો. 9/16 નું વર્ગમૂળ શું થાય? 3/4. કારણ કે 9 નો વર્ગમૂળ 3 નો વર્ગ 9 અને 16 નો વર્ગ 4 નો વર્ગ 16 થાય એટલે કે 3/4. આખાનો વર્ગ છે ઓછા 5 ઓછા 9/16. 16 × 85 ઓછા 9/16. તો કેટલા આવ્યા? 71/16. ઓકે, ઓછા નહીં વત્તા આવશે ને અહીંયા. 5 ઓછા 9/16 તો -9 વત્તા 80/16 એટલે કે 71/16. અહીંયા પ્લસ આવશે. બરાબર છે. તો એના બરાબર 0. તો આ શું થયું? 2x પ્લસ 3/4 હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ -71/16. હવે આ દાખલો લેવા પાછળનું કારણ એક હતું કે તમે અહીંયાથી હવે શું કરો કે તમે જો વિચાર્યું ના હોય તો આડેધડ અહીંયાથી આગળ ગણતરી કરો, વર્ગમૂળ લઈ લો. પણ એટલું તમે વિચાર્યું કે કોઈ નંબરનો વર્ગ ક્યારેય નેગેટિવ નંબર હોઈ શકે, ઋણ સંખ્યા હોઈ શકે, કોઈ નંબરનો વર્ગ શક્ય જ નથી. તમે -3 નો વર્ગ કરો તો એ પણ 9 બની જાય. કોઈ પણ 0 નો વર્ગ કરો તો 0 રહે અને કોઈ ધન સંખ્યાનો વર્ગ કરો તો એ પણ ધન રહે. તો ક્યારે એવું શક્ય નથી કે કોઈ નંબરનો વર્ગ કોઈ રિયલ નંબરનો વર્ગ, કોઈ એક વાસ્તવિક સંખ્યાનો વર્ગ તમે ઋણ લાવી શકો. તો એવું શક્ય નથી. તો આના ઉપરથી તો એવું આવ્યું છે. તો આનો મિનિંગ શું થયું કે આ દ્વિઘાત બહુપદી છે એના ઉપર લખી દેવાનું દ્વિઘાત બહુપદી દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ શક્ય નથી. કારણ કે કોઈ વાસ્તવિક સંખ્યાનો વર્ગ ઋણ ના હોય. ઓકે, કોઈ વાસ્તવિક સંખ્યા જ છે તો એનો વર્ગ તો ક્યારેય ઋણ સંખ્યા હોય જ ના શકે. તો આનો વાસ્તવિક ઉકેલ છે જ નહીં. વાસ્તવિક ઉકેલ એટલે કે x ની કોઈ વાસ્તવિક કિંમત એવી મળશે જ નહીં કે જેથી એનો વર્ગ ઋણ થાય. ઓકે, તો અત્યારે તો આપણે વાસ્તવિક સંખ્યાઓ જ ભણવાની છે. તમે 11માં આવશો, 12માં આવશો ત્યારે તમારે કોમ્પ્લેક્સ નંબર આવશે, સંકર સંખ્યાઓ, ત્યારે શક્ય છે એનો વર્ગ શું થાય? એ ઋણ સંખ્યા પણ થઈ શકે. પણ એ તમે આગળની વસ્તુ છે. બરાબર. અત્યારે પૂરતું વાસ્તવિક કોઈ સંખ્યા એવી નથી આપણી પાસે કે જેથી એનો વર્ગ ઋણ થાય. તો આનો વાસ્તવિક ઉકેલ મળશે જ નહીં. ઓકે, તો આ ત્રીજો દાખલો. હવે આપણે એક મહત્વની વસ્તુ ઉપર આવીએ છીએ. ધ્યાન રાખજો કે અત્યાર સુધી તો આપણે એક ઉદાહરણ લેતા હતા, પણ આપણે હવે પ્રમાણિત સ્વરૂપની વાત કરીએ કે ax² + bx + c બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ છે એનું પ્રમાણિત સ્વરૂપ છે. તો હવે આપણે ઇન જનરલ વાત ઉપર આવી ગયા છીએ. બરાબર. એક આપણે કોઈ પણ નંબર હોઈ શકે ABC ની જગ્યાએ, એની માટે આપણે વાત કરીએ છીએ કે પૂર્ણ વર્ગની રીતે આનો ઉકેલ શોધવો છે. તો હવે જે સૂત્ર એટલે કે હવે જે વસ્તુ મળશે આના ઉપરથી x ની કિંમત એ દરેકે દરેક દ્વિઘાત સમીકરણ માટે લાગુ પડશે. કારણ કે ABC તો કોઈ પણ છે, આપણે એવું ફિક્સ તો કર્યું નથી કે આ જ હોવા જોઈએ. તો આના ઉપર જે x ની કિંમત મળશે હવે તો એ શું થશે? એક આપણને સૂત્રના સ્વરૂપમાં મળી જશે કે એ આપણે એની અંદર ABC ની કિંમત મૂકી દઈશું તો ડાયરેક્ટ આપણને x ની કિંમત
મળી જશે. જોઈએ હવે તો આ જ રીત વાપરવાની છે. ax² + bx તો છે જ. હવે કંઈક ઉમેરવાનું છે. શું ઉમેરીશું? અચળ પદ બરાબર મધ્યમ પદ એટલે કે b એનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે a. તો આ શું થશે? b² / 4a. ઓકે, તો આપણે એ વસ્તુ એડ કરવાની છે અને એ વસ્તુ માઇનસ કરવાની છે. ઓકે, હવે તો એક્સપર્ટ થઈ ગયા આપણે આમાં. તો આ શું છે? x² નો સહગુણક a, તો એનું વર્ગમૂળ a √a x, અહીંયા પ્લસ છે તો પ્લસ. આનું વર્ગમૂળ શું થશે? b² / 4a. વર્ગમૂળ લો તો b ભાગ્યા 4 નું વર્ગમૂળ 2 અને a નું વર્ગમૂળ √a. તો આ શું છે? b ભાગ્યા 2 √a. આખાનો વર્ગ છે આ. ઓકે, અને આ વસ્તુ શું થશે? -b² / 4a + c. આ થશે -b² + 4ac ભાગ્યા 4a. તો આ વસ્તુ આ છે. આને આવી રીતના નહીં લખાય, પ્લસ b² - ઉપર છે. ઓકે, તો આને આવી રીતના લખાવો, એના બરાબર 0. તો હવે આને પેલી સાઈડ લઈ જાઓ તો શું થશે? √ax + b ભાગ્યા 2 √a હોલ સ્ક્વેર. આ તમારો દાખલો નથી, એક સૂત્ર સાબિતી જ છે. તો આ પ્લસ છે, પેલી બાજુ જાય -b² + 4ac ભાગ્યા 4a. તો આ શું થશે? -- b², આ -4ac ભાગ્યા 4a. તો આ શું આવ્યું? √ax + b ભાગ્યા 2 √a આખાનો વર્ગ. હવે શું કરવાનું? બંને બાજુ વર્ગમૂળ લઈ લેવાનું. તો આવશે √ax + b ભાગ્યા 2 √a બરાબર વર્ગમૂળમાં b² - 4ac ભાગ્યા 4a. આ પૂછી નાખું છું કારણ કે આ એક છેલ્લો દાખલો છે આ વિડીયોનો. તો શું મળ્યું અહીંયાથી? √ax + b ભાગ્યા 2 √a બરાબર ઉપર નીચે જુદા પાડી દઈએ આપણે. વર્ગમૂળ b² - 4ac ભાગ્યા વર્ગમૂળમાં 4a. હવે 4 નું વર્ગમૂળ તો 2 થાય. ઓકે, તો હું 4 ને બહાર કાઢીને આવી રીતના લખી શકું. આ શું છે? 2 √a છે બરાબર. તો શું મળ્યું અહીંયાથી? √ax +/ ઓકે, ભૂલવાનું નથી એ. હવે √ax આપણે તો x જોઈએ છે તો એના લાવવાનો ટ્રાય કરીએ. આ પેલી બાજુ જાય, આ વધારાનું પદ છે. -b ભાગ્યા 2 √a ± √b² - 4ac ભાગ્યા 2 √a. છેદ સરખા છે જુઓ તમે, તો ઉપરનાનું જેમ હતું એમ રાખી દો. ઓકે, તો અહીંયાથી x જોઈએ છે તો આ છેદમાં જતું રહેશે. √a ગુણ્યા √a, √a ગુણ્યા √a એટલે કે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં a આખો a થઈ ગયો. તો આ શું છે? 2a છે. તો તમને અહીંયાથી x ની કિંમત મળી ગઈ કે જે છે x બરાબર -b ± √b² - 4ac ભાગ્યા 2a. તો આ તમને x ની કિંમત ઇન જનરલ કોઈ પણ પ્રમાણિત સ્વરૂપમાં આવી રીતના આપ્યું હોય દ્વિઘાત સમીકરણ, તેના ઉપરથી તમે x ની કિંમત શોધી શકો છો. હવે શું કરવાનું છે? ખાલી આપણે કોઈ સમીકરણ આપ્યું છે એમાં a એટલે કે x² નો સહગુણક, એની કિંમત મૂકી દો. b ની અને c ની કિંમત મૂકો, ડાયરેક્ટ તમને x ની કિંમત મળી જશે. તો આપણને તો સહેલી વસ્તુ મળી ગઈ કે ડાયરેક્ટ એક હવે સૂત્ર જ મળી ગયું છે કે જેની અંદર કિંમતો મૂકીશું ને આપણને ઉકેલ મળી જશે. તો આ જે સૂત્ર છે એને કહેવાય છે દ્વિઘાત સૂત્ર, બરાબર, ક્વોડ્રેટિક ફોર્મ્યુલા. ઓકે, તો આ તો વસ્તુ એકદમ ઈઝી થઈ ગઈ. આપણે કોઈ મેથડની ઉપયોગ કરવાની જરૂરત જ નથી. તમે જુઓ આ એક સૂત્ર છે, શેના ઉપરથી આવે છે? આપણી પૂર્ણ વર્ગની રીત ઉપરથી. તો એક રીત છે જેની ઉપરથી આપણે બીજી રીત બનાવી શકીએ છીએ આવી રીતના. તો આ વિડીયોને હવે અહીંયા જ એન્ડ રાખીએ. ઓકે, આ સૂત્રના રિલેટેડ આપણે દાખલાની પ્રેક્ટિસ. હવે આમાં શું કરવાનું છે? ખાલી કિંમતો મૂકવાની છે. તો પણ આપણે આના રિલેટેડ થોડી ઘણી વસ્તુઓ છે, બીજના સ્વરૂપ ને એ આના ઉપરથી આના રિલેટેડ છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું.
અત્યાર પૂરતું આટલું જ તે. આઈ હોપ કે તમને બધું સમજમાં આવી ગયું હશે. પ્રેક્ટિસ કરજો આવા દાખલાઓની, જેથી તમને વિચાર આવતા થાય કે મારે કઈ રીત ઉપયોગ કરું કે જેથી જલ્દી જવાબ આવી શકે. ઓકે, સો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથી એ લોકો પણ આવી રીતના સહેલાઈથી ગણિત શીખી શકે. ઓકે, સો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.